गुजरात में दारूबंदी છોડવાની વાત 1975થી શરૂ થઈ હતી અને જીનાભાઈ દરજી જે સાઉથ ગુજરાતના અને પૂરા ગુજરાતના કોંગ્રેસના ટિકિટ આપવાવાળા હતા. ધારાસભ્યની ટિકિટ જોઈતી હોય તો જીનાભાઈ દરજીને મળવાનું અને તેની ટિકિટ કન્ફર્મ થતી હતી. હવે એને કેવી મજબૂરી આવી ગઈ કે 1975માં જ્યારે અમારા અહીંયા નવનિર્માણ આંદોલન થયું હતું ને બધા જે ધારાસભ્યોના રાજીનામાની વાત આવી હતી ને તે વખતે મોરારજી દેસાઈ અમરનાથ ઉપવાસમાં હતા ને એના લીધે ગુજરાતની જે ધારાસભ્ય હતી તે ભંગ થઈ હતી અને ત્યાર પછી જે ચૂંટણી આવી ત્યારે એને કહ્યું હતું 1975માં. આજે 75થી 2000 ને 2000થી 26. હવે તમે વિચાર કરો કે આટલા બધા વર્ષ પછી પણ જો દારૂબંધી નહીં થાય, આપણે છૂટી થઈ નહીં હોય, દારૂ છૂટો નહીં થતો હોય તો એનું કારણ શું? એનું કારણ એ હાઈ લેવલ પર ભ્રષ્ટાચાર. અને એ ભ્રષ્ટાચારને જો અમને એ કરીએ તો હું તે વખતે 2040માં એટલે 2040 એટલે કે 2040માં હું બહુ પીતો નહીં હતો. માંડ જ્યારે કચ્છે જવાનું થાય અને કોઈ પણ જગ્યા પર હોય ત્યારે હું પી લેતો હતો. એટલે પીવાની વાત તો હતી જ નહીં. આજે મારી પોતાની લાઈફસ્ટાઈલ એવી બગડી ગઈ છે કે હું પીવા નથી માંગતો તો પણ મારે પરમિટ હોવાથી પીવું પડે છે ખરેખર. એટલે જો પરમિટ હોલ્ડર બધા જ પરમિટ હોલ્ડર મળીને પરમિટ લોટાવી દે અને જે પરમિટ હોલ્ડરો દારૂ લેવા જાય છે તે બધી બધી મોટી હોટલોમાં એના એ હોય છે, આ દુકાન હોય છે અને દુકાનના ભાડા પણ બહુ વધારે હોય છે. એ ભાડા ચૂકવતા પણ એ લોકોને ને આપને 7% ટેક્સ ચૂકવતા પણ એ લોકો આટલું સરસ કમાય છે. તો પણ આ લોકોને રંજાડવાની પ્રવૃત્તિ કેમ કરતા હશે રાજકારણીઓ બધા જ? આ તો જીનાભાઈ દરજી એટલે બહુ મોટો માણસ હતો. એને એ તો એની અંદર કીડા પડે હું તો કહું કે એવી રીતની મોત થવી જોઈતી. પણ છતાં પણ એની અંદર ચાલ્યો ગયો એના દીકરા પાસે એને આરામથી મર્યો હશે ને દુઃખી તો આપણે જ થયા ને. આવા માણસોને તમે એ કરો. હું તો કહું કે અહીંયા એની પણ આવે. હું નરેન્દ્ર મોદીને બહુ જ માનું છું, એવું નહીં ને નથી માનતો. બધા જ મારા નાતવાળા પણ જાણે છે કે નરેન્દ્ર મોદીને એને ભાજપને માનું છું. પરંતુ નરેન્દ્ર મોદી આવે ત્યારે એનો બહિષ્કાર નહીં પણ દારૂબંધી છૂટી કરવાનો જો તમે પેમ્પલેટ લઈને ઊભા રહો એ જ બહુ મોટી સારી વાત છે.